હું છું ભરત બાપુ ગોંડલિયા। દર્શક અને ખેડૂત મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ રામાધણી ટીવી એમાં સૌનું સ્વાગત છે। અત્યારે માવઠું સૌરાષ્ટ્ર કચ્છ રાજ્યમાં ચાલુ છે। ખેડૂતો ઘણા દુઃખી છે। જો કે માવઠાની આગાહી મારે કરવી ન જોઈએ, છતાંય પણ અત્યારે એવી ખેડૂતો મુશ્કેલીમાં છે। આ માવઠાથી કરોડો રૂપિયાનું ખેડૂતોને નુકસાન થયું છે। તો હું સરકારશ્રીને વિનંતી કરું છું કે વહેલામાં વહેલી તકે જે ખેડૂતોને નુકસાન થયું છે તેનો સર્વે કરી અને ખેડૂતોને મદદ કરે, સહાય કરે। કારણ હું પણ ખેડૂત ઉપર નભું છું, અમારા બાપ દાદા પણ ખેડૂત ઉપર નભતા હતા। અને ગામડેની અંદર જે મંદિરના પૂજારીઓ છે, સાધુ છે, બ્રાહ્મણો છે, આવા ઢોલી છે, મીર છે, આ બધા ખેડૂત ઉપર નભે છે। અત્યારે વિડિયામાં જે ખેડૂતોની દશા છે એ દશા જોઈ એમ થાય કે જે ખેડૂતને આંગણે કોઈ સાધુ કે બ્રાહ્મણ કે કોઈ પણ ગયો હોય એ નિરાશ નથી થતો। અને આજે ખેડૂતો એટલા નિરાશ છે, તો જેમ બને એમ ખેડૂતોને સહાય કરવી જોઈએ સરકારે। એટલે સરકારની આગળ વિનંતી કરું છું। જો કે માવઠાની આગાહી હું કરતો નથી, આ કરવામાં મને અફસોસ થાય કે માવઠાની આગાહી ક્યાં કરવી। દર વર્ષે હું આગાહી કરું છું। અમારી યુટ્યુબ ચેનલ છે રામાધણી ટીવી, માવઠાની આગાહી નહોતી કરી। માત્ર અમારું જે ગ્રુપ છે જય રામાપીર ગ્રુપ, એમાં કીધેલું હતું કે 9 નવેમ્બર સુધી માવઠાનું જોખમ છે। તો હજી પણ ખેડૂતોને વિનંતી કરું છું કે નવેમ્બર 1 થી 5માં થોડી ઘણી વરાપ છે, એમાં હાંચવી લેજો। જો કે 80% ખેડૂતો આમાં અટાઈ ગયા છે, નુકસાની થઈ ગઈ છે, પણ કદાચ ને 15 થી 20% ખેડૂતો બાકી છે। તો એ ખેડૂતોએ વહેલી તકે જે કંઈ બેસવું હોય એ હાંચવી લેવાનું છે। ફરીથી એવું દેખાય છે અરબ સાગરમાં જે સિસ્ટમ છે એને લીધે ફરીથી 6 થી 9માં ખાસ કરી સૌરાષ્ટ્રમાં 7-8 તારીખમાં હળવોથી મધ્યમ હજી પણ વરસાદ થાય એમ છે। એટલા માટે વિડીયો બનાવીએ છીએ। ઘણી ખેડૂતોની દશા અત્યારે જોઈએ તો એમ થાય કે ખેડૂત કોઈને નિરાશ નથી કરતા, ને અત્યારે આ ખેડૂત કેટલો બધો દુઃખી છે। બસ એટલું, જય રામાપીર।